પ્રિયંકાએ તેમને જોવા આવેલા મૂર્તિયાને પૂછ્યું, તમે ગુટકા પાન મસાલા ખાવ છો? વિજયે નકારમાં માથું હલાવ્યું. પછી એને લાગ્યું કે આટલું પૂરતું નથી, એટલે એણે બોલીને જવાબ આપ્યો, ક્યારેય નહીં, ગુટકા તો દૂરની વાત છે, હું તો સાદી સોપારી પણ મોંમાં નાખતો નથી. તો પછી તમારા દાંત કેમ પીળા છે? પ્રિયંકાએ ઉલટ તપાસ કરી. વિજય છતાં પણ થોથરાયા વગર જ એ બોલી રહ્યો હતો, અમારા વિસ્તારમાં પાણી જેવું છે. આ એક સત્ય ઘટનાની વાત છે, એટલે ખાસ સાંભળજો. પ્રિયંકાએ વધારે પૂછ્યું નહીં. આટલું પૂછવા માટે પણ એણે કેટલી બધી હિંમત ભેગી કરવી પડી હતી. એક તો 10-12 હજારની વસ્તીવાળું ગામ, અને એમાંય રૂઢિચુસ્ત પરિવારની મર્યાદા. પિતાનો સ્વભાવ અત્યંત ક્રોધીલો. મૂર્તિઓ ઘરે આવ્યો એ પહેલા જ પિતાએ પ્રિયંકાને હુકમ સંભળાવી દીધો હતો, મને મૂર્તિઓ પસંદ પડી ગયો છે, તારે એની સાથે જ પરણવાનું છે. આ તો આજકાલની નવી ફેશન ચાલે છે, એટલે છોકરા છોકરીને મળવાનું એક નાટક ગોઠવ્યું છે. બહુ ચાપલી થવાની જરૂર નથી. છોકરો જે કહે એની આમાં આ પુરાવજે, અને પ્રશ્નો પૂછતી નહીં. જુનાગઢ જિલ્લાનું એક નાનકડું એવું ગામ, અને 18 વર્ષની પ્રિયંકા કોલેજના બીજા વર્ષમાં ભણતી હતી. ત્યારે જ એના રૂઢિવાદી પિતાએ એના લગ્ન નક્કી કરી નાખ્યા હતા. વર કન્યાનું જોડું બધી જ રીતે મિસમેચડ હતું. પ્રિયંકા સમપ્રમાણ ઊંચાઈ ધરાવતી અને નમણી યુવતી હતી. અત્યંત સંસ્કારી અને ભણવામાં તેજસ્વી હતી. અને ગામડામાં ઉછરેલી એ છોકરીએ 12મા વર્ષે એમ કહેવાય કે કવિતા લખી હતી. અને હાઈસ્કૂલમાં હતી ત્યારે નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવી હતી, અને વક્તૃત્વ સ્પર્ધામાં જિલ્લા કક્ષા સુધી એ પહોંચી હતી. એની ઈચ્છા કોઈ પણ વિષયમાં માસ્ટર કર્યા પછી સિવિલ સર્વિસીસની પરીક્ષામાં જવાની હતી. પણ વિધાતાએ એના માટે કેવું પાત્ર શોધી કાઢ્યું હતું. વિજય માત્ર 9 ધોરણ પાસ હતો. જામનગરમાં એ બ્રાસની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. અને ચીલા ચાલુ અર્થમાં એમ કહેવાય કે અસંસ્કારી ન કહી શકાય, પણ એનામાં પ્રિયંકા જેવા ઉચ્ચ સંસ્કારો તો નહોતા જ. વધુ ભણવાને બદલે સમયસર કમાણી કરતા થઈ જવું, એટલામાં એની કારકિર્દી પૂરતી હતી અને સમય જતી હતી. સારી છોકરી પત્ની તરીકે મળતી હોય તો ખોટું બોલવામાં પણ એને ખોટું લાગતું ન હતું. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. ઘોડી ઉપર ચડી અને એમ કહેવાય કે વરરાજા આવી પહોંચ્યા. લગ્નની વિધિ શરૂ થઈ. શુભ મુહૂર્ત જોઈને ગોર મહારાજે કન્યા પધરાવવાની સૂચના આપી. મામાની સંગાથે પાનેતરમાં શોભતી પ્રિયંકા એ માંડવામાં પ્રવેશી. લજ્જાના ભારથી અને એની પાપણો નીચેની તરફ ઢળેલી હતી. હસ્તમેળાપ સમયે એને નજર ઉઠાવીને વરરાજા સામે જોયું. એ સાથે જ પ્રિયંકાને જોરદાર આંચકો લાગ્યો. એ વરરાજાએ ગુટખા ચાવતા બેઠા હતા. એના બંને ગલોફા ફૂલી ગયા હતા. અણવર એમની બાજુમાં જ બેઠા હતા અને થૂકદાની લઈને બેઠો હતો. વરરાજા થોડી વારે કન્યા રત્નનું મુખ દર્શન કરીને સૌંદર્યનું રસપાન કરી લેતા હતા, અને થોડી વારે મુખમાં ઓગળતા એ તમાકુના રસનું થૂંકદાનીમાં વિસર્જન કરી લેતા હતા. પ્રિયંકાને જબરજસ્ત અણગમો થઈ ગયો. અને હવે વાત સમજજો, તેને તમાકુ પ્રત્યે ખૂબ જ નફરત હતી સાહેબ. એના કરતાં પણ વધારે નફરત જૂઠું બોલનારા સામે અને વ્યક્તિ માટે હતી. અત્યારે એની સામે બેવડી નફરતનું કેન્દ્ર એવો એના પતિ બેઠો હતો અને પોતાના ગંદા પીળા દાંત બતાવીને હસી રહ્યો હતો. પ્રિયંકાને એમ કહેવાય કે ચાલુ વિધિએ માંડવામાંથી નાસી છૂટવાની ઈચ્છા થઈ. પણ કન્યાદાન આપવા માટે બેઠેલા એ પિતાની કરડી આંખ અને માતાના આજીજી ભરી એ નજર જોઈને પ્રિયંકા બેસી રહી. સુહાગ રાતે વિજયે પ્રિયંકાનો ઘૂંઘાટ ઉઠાવ્યો અને સાથે જ એના મોંમાંથી દુર્ગંધનું ઝાપટું નવવધૂના ચહેરા પર ફેંકાયું. પ્રિયંકાએ ઉબકા આવી ગયા, અને પછીનું વર્ણન શબ્દોમાં થઈ શકે તેવું નથી. બીજા દિવસે પ્રિયંકાએ પતિને તમાકુ છોડી દેવા માટે ખૂબ સમજાવ્યો. 2 હાથ જોડીને વિનંતી કરી. પણ 9 ધોરણ ભણેલો એ વિજય હવે સ્વામીનાથના પાઠમાં હતો. એણે કહી દીધું, હું તને છોડી શકું, તમાકુને નહીં. પ્રિયંકાએ સાસુમા પાસે રજૂઆત કરી, બા, તમે તમારા દીકરાને આવા સંસ્કાર આપ્યા છે. લગ્ન પહેલા મેં એમને પૂછ્યું જ હતું, ત્યારે એમણે ના પાડી. આવા પુરુષ જોડે મારી જિંદગી કેવી રીતે જાય? લાખો સ્ત્રીઓની જાય જ છે ને, તું વળી નવી નવાઈની આવી સંસ્કાર વાળી. મને તો આ મામલામાં વચ્ચે લાવતી જ નહીં. સાસુએ આકરો જવાબ આપ્યો. આજકાલ બધા જ જુવાનિયાઓને ગુટકા વિના ચાલતું જ નથી. ભાઈડા તમાકુ નહીં ખાય તો શું બૈરા ખાશે? સાસુ માએ દીકરાનું ઉપરાણું લીધું અને વહુને ખખડાવી નાખી. કોઈ પીઢ માણસે સલાહ આપી, જો પતિનું વ્યસન છોડાવવું જ હોય તો તે માટેનો અંતિમ અને અક્ષીર ઉપાય એ છે કે પત્નીએ પણ એ વ્યસન ચાલુ કરી દેવું. કોઈ પણ પુરુષ એવું નહીં ઈચ્છે કે એની પત્ની ગુટખા, સિગારેટ અને કે શરાબનું સેવન કરે. પ્રિયંકાએ રાત્રે આ હથિયાર અજમાવ્યું અને હાથમાં ગુટકાનું પાઉચ લઈને એમ કહેવાય કે પતિને ધમકી આપી, તમે ગુટકા ખાવાનું બંધ કરો છો કે પછી હું ચાલુ કરું?
વિજય હસ્યો. એનું ખલનાયક જેવું ખટ હાસ્ય સાંભળીને ઘૂંઘવાઈ ઉઠેલી એ પ્રિયંકા ગુટકાની ચપટી લઈને મોઢામાં મૂકી દે છે. વિચિત્ર સ્વાદથી એ ગુંગળાઈ મારી. કઈ સમજે એ પહેલા તો પ્રિયંકા ચક્કર ખાઈને ત્યાં પથારીમાં ઢળી પડે છે. વિજય જાણે કઈ બન્યું ન હોય તેમ ચંપલ પહેરીને મિત્રોને સાથે ઉપડી જાય છે. ભાનમાં આવ્યા પછી પ્રિયંકાએ આવનારા સમયનું વિશ્લેષણ કર્યું. વ્યસની પતિ, તોછડી સાસુ અને નિર્બળ સસરો, આ ત્રિપુટીનો સરવાળો એટલે અંધકારમય ભવિષ્ય. આમાંથી માત્ર શિક્ષણ જ એને ઉગારી શકશે. પ્રિયંકાએ ભણવાનું ચાલુ કરી દીધું. BA પૂરું કર્યું, MA પણ થઈ ગઈ અને ખાનગી કોચિંગ ક્લાસમાં એણે જોબ મળી ગઈ. પગાર ઓછો હતો, પણ પ્રિયંકાને ખબર હતી કે આ નાના પગારમાંથી થતી નાની બચત કપરા સમયમાં મોટું કામ કરી આપવાની હતી. આમ ને આમ 10 વર્ષ વીતી ગયા. પ્રિયંકા 2 સંતાનોની માતા બને છે. એક દિવસ વિજયે સહજ રીતે એને વાત કરી, દાળ શાકમાં મરચું ઓછું નાખજે ને મારી જીભ આવી ગઈ છે. મરચું તો રોજને જેટલું જ નાખું છું. તમને તો ઉપરથી લાલ મરચું નાખવાની આદત છે, એમ જીભ શેની લાલ થાય? મને બતાવો. વિજયની જીભ ઉપર મોટું અલ્સર હતું. પ્રિયંકા સમજી ગઈ હતી કે વર્ષોથી એના મનમાં જેની આશંકા હતી એ વાત હવે હકીકત બનીને સામે આવી ગઈ હતી. ડોક્ટરે તપાસીને તાબડતોબ અમદાવાદ જવાની સલાહ આપી. કેન્સર હોસ્પિટલમાં પહોંચ્યા. ડોક્ટરે એમ કહેવાય કે બાયોપ્સી લીધી, રિપોર્ટમાં કેન્સર આવ્યું. આટલું કરવા જ 20,000 રૂપિયાની ખર્ચાઈ ગયા અને અમદાવાદમાં રહેવાના, ખાવા પીવાના, ડોક્ટરની ફી અને રિપોર્ટ્સ વગેરેના ખર્ચાઓ એમના ગજા બહારના હતા. સમય બચાવવા માટે પ્રાઇવેટ સર્જનને પસંદ કર્યા હતા. કેન્સરનું નામ સાંભળીને જ વિજય ભાંગી પડ્યો હતો. હવે મારે શું કરવું? મારી પાસે તો બચત પણ નથી. પપ્પા મદદ નહીં કરે, તું પણ મારો સાથ છોડી દેશે. તે કેટલો સમજાવ્યો મને, તો પણ હું નહીં માન્યો. જીભ કાપી નાખવી પડી. જડબું વિકૃત થઈ ગયું. 8 થી 10 લાખ રૂપિયા વપરાઈ ગયા. ધીમે ધીમે બધા દાંત પડી ગયા. વિજય બચી તો ગયો, પણ જીવતે જીવ મરવા જેવો થઈ ગયો. હાલમાં એ ફક્ત પ્રવાહી અને રાબ ઉપર ટકી રહ્યો છે. પથારીમાં પડ્યો રહે છે. પ્રિયંકા કમાઈને ઘર ચલાવે છે. ક્યારેક આવા કામમાં સંઘર્ષથી કંટાળીને પ્રિયંકા પોતાની સાસુને કહે છે, બા જોયું ને તમારા દીકરાને શું થયું તે? તમે એને એકવાર પણ તમાકુ ખાધા રોક્યા હોત તો આવી દશા ન થાત. સાસુ પાસે એ જ જવાબ હતો, હું શું કરું? કોઈ છોકરો પોતાનું માનું સાંભળે છે? તારા ભાગ્યમાં આ બધું લખાયું છે, બીજું શું? સમય આવ્યો જો વિજય બધું સમજી ગયો હોત ને તો એની અને એના પરિવારની આ દશા ન થાત. દોસ્તો, આ સત્ય ઘટનાની વાત છે. માટે દરેક મિત્રોને વિનંતી છે કે જો તમે તમારા પરિવારને બચાવવા માંગો છો તો મહેરબાની કરીને આજથી વ્યસનથી દૂર રહો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર અચૂક કરજો. દરેક વ્યસની મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડજો. અને મારા આવા જ વિડીયો સાંભળવા માટે અને નિહાળવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફોલો કરજો અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને, જેની લિંક અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ છે. અને વિડીયોને અંત સુધી જોવા બદલ અને સમજવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.